નમસ્તે મિત્રો, 8મા પગાર કમિશનનું લેટેસ્ટ અપડેટ આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે શું મળશે નવો પગાર, જાણો સંપૂર્ણ વિગત આ વિડીયોમાં. મિત્રો, હું છું અગ્રવ કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો જોઈએ શું છે નવા અપડેટ 8મા પગાર પંચ વિશે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. આજે અમે લઈને આવ્યા છે 8મા પગાર પંચ 2025ની સૌથી નવીનતમ માહિતી, જે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટર, પગાર, પેન્શન અને કર્મચારીઓની આશાઓ શું હશે, આ બધા જ પ્રશ્નોના જવાબો આ વિડીયોના અંતે તમને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે મળશે. ચાલો જોઈએ શું છે ફિટમેન્ટ ફેક્ટર. તો ફિટમેન્ટ ફેક્ટર એ સરકારી કર્મચારીઓનો પગાર નક્કી કરવાની એક મહત્વપૂર્ણ ગુણાંક છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો, જેના કારણે લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો. હવે 8મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવાની શક્યતાઓ ચાલી રહી છે. આ વધારા અંગે કર્મચારીઓમાં ખૂબ જ ઉત્સાહ છે. નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી NCJCM જે સરકાર સાથે વાટાઘાટો કરે છે, આ વખતે 2.57 થી વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. NCJCM ફેબ્રુઆરી 2025માં 15 થી વધુ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. આમાં પગાર, ભથ્થા, પેન્શન અને નિવૃત્તિ લાભોની સમીક્ષા અને સુધારા જેવી બાબતો સમાવિષ્ટ છે. હવે જોઈએ એક્સપર્ટ્સ ઓપિનિયન અને ગવર્મેન્ટ સ્ટેન્ડ. ગવર્મેન્ટનું સ્ટેન્ડ શું છે? જેમ કે નિષ્ણાતોનું માનવું છે કે 2.86નો ફિટમેન્ટ ફેક્ટર મળવાની શક્યતા ઓછી છે. ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ મુજબ સરકાર શક્યતઃ લગભગ 1.92નું ફિટમેન્ટ ફેક્ટર અપનાવશે. આનો અર્થ એ થયો કે આ વખતે પગારમાં મોટો વધારો થવાનું મુશ્કેલ છે અને કર્મચારીની અપેક્ષાઓ વચ્ચે તફાવત રહી શકે છે. હવે જોઈએ હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ. 7મા પગાર પંચ 2015માં કર્મચારી પક્ષે લઘુત્તમ પગાર 26,000 રૂપિયા કરવાની માંગ કરી હતી, પરંતુ ફિટમેન્ટ ફેક્ટર 2.57 સાથે લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી થયો હતો. એ જ રીતે 6ઠા પગાર પંચમાં કર્મચારી પક્ષે 10,000 રૂપિયા માંગ્યા હતા, જ્યારે અંતે લઘુત્તમ પગાર 5,479 રૂપિયા નક્કી થયો અને પછી 8માં વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી અને જીવન ખર્ચ વધી ગયેલી હાલતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને પેન્શનરો આ વખતે પગાર અને પેન્શનમાં યોગ્ય વધારા માટે આશાવાન છે. જ્યારે સરકાર આ માંગણીઓને પૂર્ણ કરી શકે તે અંગે અનિશ્ચિતતા છે. તેમ છતાં આ વધારા અંગે કામ ચાલુ છે અને ઘણા કર્મચારીઓમાં રાહત માટે આશા જાગી રહી છે. આ છે 8મા પગાર પંચની તાજેતરની સ્થિતિ. આપની અપેક્ષાઓ શું છે? નીચે કોમેન્ટ્સમાં જણાવો. જો આ વિડીયો તમને માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.